જળશક્તિ મંત્રાલય દ્વારા 6 જાન્યુઆરીના રોજ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એફએસએમના વિવિધ સફળ મોડેલોને લઈને એક મહત્વપૂર્ણ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંવાદની અધ્યક્ષતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ દ્વારા કરવામાં આવી હતી. આ સંવાદનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે દેશના વિવિધ રાજ્યો અને જિલ્લાઓમાંથી સફળ રીતે અમલમાં આવેલા એફએસએમ મોડેલોની માહિતી શેર થાય, એકબીજાથી શીખવા મળે અને માત્ર શૌચાલય બનાવવાથી આગળ વધી સલામત, ટકાઉ અને પૂર્ણ સ્વચ્છતા પ્રણાલીઓ વિકસાવવામાં આવે. આ વર્ચ્યુઅલ સંવાદમાં ગુજરાત, સિક્કિમ, મધ્યપ્રદેશ, કર્ણાટક, ઓડિશા, લદ્દાખ અને ત્રિપુરાના પ્રતિનિધિઓએ તેમના મોડેલ રજૂ કર્યા. ખાસ કરીને ઓડિશાના ખુર્દા જિલ્લાનો મોડેલ ચર્ચામાં રહ્યો, જ્યાં ટ્રાન્સજેન્ડર સમુદાય દ્વારા સંચાલિત ફિકલ સજ્જ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહ્યું છે. આ મોડેલ સ્વચ્છતા સાથે રોજગાર અને સામાજિક સમાવેશનું ઉત્તમ ઉદાહરણ છે. CR પાટીલે એફએસએમને ટકાઉ ગ્રામીણ સ્વચ્છતાનો મહત્વપૂર્ણ આધાર ગણાવ્યો અને કહ્યું કે સમુદાયની સક્રિય ભાગીદારી વગર સંપૂર્ણ સ્વચ્છ ભારતનું સપનું પૂરું થઈ શકતું નથી. મંત્રાલયે આવનારા સમયમાં આવા નવીન, સમાવિષ્ટ અને સમુદાય આધારિત મોડેલોને વધુ મજબૂત બનાવવા માટે કાર્ય કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.